સ્વદેશીના પ્રણેતા રાજીવ દીક્ષિતના જન્મ જયંતિની ખોડિયાર મંદિરમાં ઉજવણી કરવામાં આવી। સ્વદેશીને જીવન મંત્ર બનાવો હિંમતસિંહ વસણ ભુજ તાલુક 2 કૃષ્ણનગર માધાપર ખાતે સ્વદેશીના પ્રણેતા રાષ્ટ્રભક્ત રાજીવ દીક્ષિતનું જન્મજયંતિ નિમિત્તે ખોડિયાર મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગના સંઘ સંચાલક હિંમતસિંહ વંશે જણાવ્યું હતું કે રાજીવ દીક્ષિતજીને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય જ્યારે આપણે જીવનમાં સ્વદેશી મંત્રને જાગૃત કરીને સંકલ્પિત બનીએ અને સ્વદેશી વસ્તુને જીવનમાં લાવી। વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓ દરરોજના અબજો રૂપિયા લૂંટ કરી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે આપણને જાગૃત થવું જરૂરી છે। વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના ઉપાધ્યક્ષ લીલાબેન રૂડાણીએ જણાવ્યું હતું કે નારી શક્તિએ પણ ઘર વપરાશની વસ્તુમાં સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવા વિનંતી કરી હતી। આજના કાર્યક્રમમાં બજરંગ દળના કરણસિંહ જાડેજાએ પણ ઉદ્બોધન આપ્યું હતું। આજના કાર્યક્રમમાં શહેર મંત્રી જયેશભાઈ કોઠારી, પ્રવીણભાઈ ચૌહાણ, લીનાબેન રાવલ, દુર્ગા વાહિનીના માલીશ્રીબેન ગઢવી, જીવદયા પ્રેમી શૈલેષભાઈ સોની, જય ભારતી સાથે મોટી સંખ્યામાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ, દુર્ગા વાહિની તથા અનેક સામાજિક સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વ્યવસ્થા વિપુલભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।